તો આજે મને અચાનક એવું મન થયું કે હું મારા જૂના લાઈટ બંધ થયું એકવાર લાઈટ બંધ થઈ ના ના સ્વિચ પાછળ છે ને મારો હાથ અડી જશે સમજાઈ ગયું તો આજે મને અચાનક એવું મન થયું કે હું મારા જૂના વ્લોગ જોઉં કેમ કે જૂના વ્લોગ મારા બહુ એટલે બહુ કોમેડી છે ને અમુક લોકો મારા જૂના વ્લોગ નથી જોયા તો એને પણ આપણે દેખાડી દઈએ કે આપણા જૂના વ્લોગ કેવા હતા યાર મારા જૂના વિડીયોમાં યાર વ્યૂ તો જો 35,000 16,000 16,000 96,000 47,000 13,000 17,000 13,000 31,000 14,000 12,000 24,000 ભાઈ સાહેબ તો આ એક રીલ છે 14.4 કે વ્યૂ વાળી એ ઉત્તરાયણ હતી ને એના થોડાક દિવસ પહેલાની હતી અને ત્યારે રજબનો મહિનો હતો ને ત્યારે રોજા કરતો એ વ્લોગ મારા ખ્યાલથી બહુ મસ્ત છે એકવાર આપણે જોઈએ આજે અમે લોકો પતંગને બોલે દીધી આજે 14 સપ્ટેમ્બર સુધી 10K ફોલોસ કરવાનો ડેટ આજે સવારમાં હું આવી ગયો તો દુકાને અને દુકાને આવીને એડિટિંગ કરી દીધું ચાલુ અને આજે આપણું એડિટિંગ થઈ ગયું હતું કમ્પ્લીટ તો દુલ્હન તમારા વિડીયો જોતા હોય તો તમે જોઈ શકો છો તમારો વિડીયો એડિટ થઈ ગયો છે જ્યાં સુધી તમે 2000 રૂપિયા ગૂગલ પે નહીં કરો ત્યાં સુધી તમને નહીં મળે અચ્છા ઘોસી કાઢ્યા વિડીયો જે એક્સપોર્ટ થતો હતો ત્યાં તો મારો દોસ્તાર આવી ગયો હતો મારો દોસ્તાર આવી ગયો એટલે હું અને મારો દોસ્તાર નીકળી ગયા પતંગ લેવા મેં તમને કીધું હતું મને પતંગ ચગાવવાનો શોખ નથી પણ આની પહેલાની રીલમાં મેં એમ કીધું હતું કે એમાં 300 લાઈક આવી જશે એટલે હું પતંગ લેવા જઈશ પણ એમાં 300 લાઈક આવી ગયા 300 લાઈક આવી ગયા એટલે હું અને મારો દોસ્તાર નીકળી ગયા પતંગ લેવા આજે ગામમાં છે બહુ ટ્રાફિક કેમ કે કાલે છે ઉત્તરાયણ પછી ફાઇનલી માં ટ્રાફિકમાંથી નીકળીને પહોંચી ગયા પતંગ લેવા અહીંયા બહુ જાજી પતંગ હતી એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો હતો કે કઈ પતંગ લઉં ને પછી ફાઇનલી મેં કાગળની પતંગ લીધી કાગળની 5 જ પતંગ લીધી કેમ કે અમને ખબર છે મારી પતંગ કપાવાની નથી જે જાજી પતંગ લઈને બેઠા એ લોકોને ખબર છે કે નહીં કપાઈ જવાની એટલે એ લોકો જાજી નહીં क्या जोक मारा है પછી બપોરને 1 વાગ્યો એટલે હું મારા પપ્પા નીકળી ગયા સ્પીકર લેવા તો અમે 2 સ્પીકર લઈ લીધા પણ એમ્પ્લીફાયર નો હજી કઈ પત્તો નથી એમ્પ્લીફાયર નહીં મળે તો હાથે એમ્પ્લીફાયર બનાવીને વગાડી પાકું વો ચકલા બાજ બને યાર પછી હું મારા પપ્પા કે માર્કેટ ત્યાંથી લીધા મરચાં લીંબુ તો સાચું કહું તમને રોજુ કર્યું તો મરચાં ખાવાની મન થઈ જાય 100% મારા દોસ્તાર મને ઘરેથી કિડનેપ કરીને લઈ ગયા સીધા અગાસી કિડનેપ એટલે કર્યો કેમ કે એ લોકોના 5 ફોન આવી ગયા પણ મેં કોઈ ઉપાડ્યો નતો પછી ફાઇનલી માં બોલી કે મારા દોસ્તાર ત્યાં કરે મારા દોસ્તાર ત્યાં કરે એટલી ઊંચી છે ને કે બૂજ ખરી ભાઈ નીચું પડે પછી જે સાંજે પતંગ લીધી હતી કાઢી લીધી ને એમાં બાંધી દીધા કીના અને એક ફેરકી પગ લઈ દીધી ને એક પતંગ ચગાવવા માંડ્યો અગિયાર એવી ખેંચ મળે કે પતંગ કપે જ સામે વાળા ને એની ખરેખર વેલાના લોક બહુ મસ્ત હતા યાર મારવાત બેઠા ઓલે ફેરકીમાં ઢીલ દેવા બેઠો ને ફાઇનલી પતંગ કપાઈ ગઈ અમારી હજી પતંગ ચગાવવાનું ચાલુ નથી કરી લૂંટણીઓ તમે ખાલી લૂંટવાની ટ્રીક જોઈ શકો છો આવી ટ્રીક તો કોઈની પાસે નહીં હોય ગજબ બેચતી પછી ફાઇનલી અભિજયભાઈ બીજી પતંગ ચગાવી ને આ વખતે એ કીધું કે આ વખતે તો ગમે એમ કહીને સામે વાળાને કાપશું અને એની વાત 100% ખોટી નીકળી એની જ પતંગ કપાઈ ગઈ અભિજયભાઈ પાછા બીજા કીના બેઠા હવે એ કીધું કે આ વખતે તો હું કાપીને જ રહીશ અને અમારા દોસ્તારની એક ફિરકી 18,000 ઓલી 5,000 છેલ્લી પડી લૂંટેલો દોરો 7,000 મીટર This is business. ફાઇનલી અભિજયભાઈ ત્રીજી પતંગ ચગાવી અને ઈ પણ કપાઈ ગઈ હોગ્રામ ગાંઠિયા ખાઈ લીધો તો મને કાઈ ન થાય પછી નમાઝનો ટાઈમ થઈ ગયો એટલે મેં મારા દોસ્તારને કીધું ફટાફટ તું મને ઘરે મૂકી જા પછી મને ઘરે મૂકી ગયો હું કે નમાઝ પડવા અને મેં તમને કીધું તું જે મને ફોલો કરે છે ના હું નામ બતાવીશ અમુક લોકો અનફોલો કરીને ફોલો કરે છે બહુ યાર નામ બતાવ અમુક લોકો એને કેવું કરતા મેં એકવાર કીધું તું કે છે ને જે મને ફોલો કરશે ને નામ બતાવે તો જે ફોલો કરતા હતા એની પાછા અનફોલો કરીને પાછા ફોલો મારતા હતો મગજ વિયો જતો મારો એટલે હવેથી જે મને ફોલો કરો છે ને નામ બતાવવામાં નહીં આવે પણ તમે મને ફોલો કર્યો હોય તો તમારો દિલથી શુક્રિયા અને તમે સાથ અને સહકાર આપશો તો આપણે 10 સપ્ટેમ્બર પહેલા હવે નહીં થાય આજનો વ્લોગ બહુ વધારે પડતો મોટો થઈ ગયો તો આજે વ્લોગમાં મજા આવી તો લાઈક કરી દેજો ફોલો કરવાનું ન ભૂલતા બાય બાય કેટલો મસ્તનો વ્લોગ હતો યાર ખરેખર પહેલાના વ્લોગ મારા ખરેખર બહુ મસ્ત આવતા હવે વ્લોગમાં એવી મજા નથી આવતી કેમ કે યાર શું કરવું યાર તો હવે આ વિડીયો છે જ્યારે મારા ઘરે સ્લેબ ભરાણો હતો ત્યારનો 8,199 વ્યૂ છે એ પણ વ્લોગ બહુ મસ્ત હતો જોઈએ આપણે અરે પેલા હું કેપ્શન બહુ મસ્ત નાખતો બીઝી તો પહેલેથી એક ને એક મીમ મારામાં નકર આવતા તમને રોજ વ્લોગ નથી આવતા એનું કારણ કહું રોજ મારું રૂટીન એક જ છે આ લાઈટ બહુ કરું નમાજ પડવા જાઉં દુકાને જાઉં પાછું આવું નમાજ પડવા કોઈ તો એક ને એક દેખાડો તો તમને પણ કંટાળો આવી જાય વાત થઈ ગઈ તમને બધાને ખબર જ છે અલગની વાત કોઈ દિવસ ખોટી હોય કોઈ દી ખોટી ન હોય આ બધી લાઈટ ફિટિંગ ની પાઇપલાઈન બધી બાજુ ગોઠવાઈ ગઈ છે થોડીક વાર પછી સ્લેબ કરવાનું મશીન પણ આવી ગયું એમાં ડીઝલ નાખી દીધું અને પછી રિક્ષા ભરીને આવી ગઈ સિમેન્ટ એમાં પછી આખું ટ્રેક્ટર ભરીને રેતી આવી સ્લેબ ભરવા માટે સિમેન્ટમાં લિક્વિડ નાખવાનું હોય પછી ઈ લેવાનું હોય સ્લેબ ભરાતો હતો મને દેખાતો નતો એટલે હું કે મારા પાડોશીની અગાસી ઉપર કેમ કે મારે જોવું હતું કે સ્લેબ કઈ રીતે ભરે અમે લોકો વિચારતા શું કે આટલું બધું ઓઇલ કઈ રીતે દોડાઈ ગયું છે
તો તમને ખબર જ છે કે મને એક ટ્રેક્ટર આવ્યું હતું જેમાં રેતી આવી હતી. તો એ ટ્રેક્ટરની લારી ઊંચી થઈ ને પછી નીચી થવા ગઈ ને તો વચ્ચેથી ટેકો તૂટી ગયો. તો ત્યારે હું હોત ને ત્યાં એટલો મસ્ત વિડીયો આવત ને, પણ યાર આપણા નસીબ આપણે કંઈક બીજી વસ્તુ લેવા ગયા. ત્યારે એ હાથ શું થયો ત્યારે હું લિક્વિડ લેવા ગયો હતો એટલે વિડીયો ન ઉતારી શકું. એ વિડીયો ઉતારી લીધો તો આ વિડીયો વાયરલ થઈ જાય. અગર હમ કરે તો કરે ક્યા બોલે તો બોલે ક્યા. તમે જોઈ શકો છો પાડોશીની આકાશીથી કેવો મસ્ત વ્યૂ આવે છે. પાડોશી તમે આ વિડીયો જોતા હોય તો લાઈક કરી દેજો. પાડોશીની આમાં કમેન્ટ આવી છે. અહીંયા દેખ આ બેન ને અહીંયા દેખ આ બેન ઉપર દેખ એના ઉપર દેખ પછી સ્લો કરે. ઓહો આ મી મારા વિડીયોમાં હું બન્યું જ નથી પહેલાના વિડીયોમાં. જેટલા મને ફોલો કરે છે બધાને મારા ઘરે જમવાનું ઇજ્જત છે એવું હું કહેવાનો હતો પણ હવે નથી કહેતો. જોક તો એવા મારતો ને ભાઈ હું. મારા ફોન ના કેમેરામાં જરાય રિઝલ્ટ સારું નથી આવતું એટલે મેં વિચાર્યું છે કે હું આઈફોન લઈ લઉં. અને આવી ગયો પૈસા કે કાઢું. સલાહ દુઃખ કાય ખતમ નહીં હોતા બે. આજે નકરું કામ જ કરું છું એટલે બહુ રોજુ લાગ્યું તો પણ મેં તમારા માટે વ્લોગ બનાવ્યો છે એટલે લાઈક કરતા જાઓ યાર તમે મારી મહેનત નું થોડુંક રાખો. બસ એટલું ઘણું. તો મિલતા હે કલ કે દૂસરે વ્લોગ में બાય બાય. પેલા તો યાર હું રોજ વ્લોગ મૂકતો રોજ. તમે વિચારો કે નવા ફોલોઅર ને નહીં ખબર હોય કે પેલા હું રોજ વ્લોગ મૂકતો. મારા જૂના ફોલોઅર ને ખબર હું પેલા એક દિવસ એવો નહીં 8 વાગે એટલે 8 વાગે ટાઈમે વ્લોગ આવી જ જતો. હવે આપણે બીજો એકાદો વ્લોગ જોઈએ, બીજો કોમેડી વિડીયો જોઈએ. કોમેડી વિડીયો આ મેં ગીત બનાવ્યું હતું એ તમને હું દેખાડું. ઘણા લોકોએ આ મેં એક ગીત બનાવ્યું હતું એ નથી જોયું. खाते देखो अलग मार्वल्स जो बैठ के देखे बने फैंसी फ्लॉक पूरी दुनिया में बड़ी बात है रोज अपलोड करे सपना जिंदा है शायद पहले 200 व्यूज आए सपने धीरे धीरे वाइब जो वाइब का छोटा लड़का था सपने बड़े पर रास्ते कच्चा था मेहनत के हर दिन नए रंग लाए आज दुनिया में 1000 नजर उस पे छाए छोड़ो जलना छोड़ो रोकना भाई एक लग नहीं था भाई तू मत करेस लोग में अलग मरवला नो अलग मरवला तुझे मालूम करते रहो अलग આ વાળો વિડીયો એક નંબર હતો ભાઈ. એથી ગીત બનાવ્યું પણ લખ્યું તું મેં. હો ભાઈ આ રિએક્શન વિડીયો બનાવવામાં મેં બહુ મહેનત કરી છે. તો આ જે ફોન છે ને આઈફોન એનાથી સ્ક્રીન રેકોર્ડિંગ ચાલતું હતું, આનાથી વિડીયો રેકોર્ડિંગ. પછી આનું સ્ક્રીન રેકોર્ડિંગ ને મારો વિડીયો બેને મેચ કરવાનો હતો એટલે બહુ ઝાઝું મિક્સઅપ કરવાનું હતું. એટલે યાર તમે સમજી શકો છો કેટલી માથાકૂટનું ને મહેનતનું કામ છે. તો આટલી મહેનત તમારા માટે કરું તો તમે ખાલી એક લાઇક કરીને જાઓ અને સારો લાગ્યો ને વિડીયો તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. તો હવે આવા નવા વિડીયો યુટ્યુબ પર આવતા રહેશે એટલે બાય બાય.